નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। નર્મદા ભાજપનો આંતરિક વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે। નર્મદા જિલ્લા ભાજપ સંગઠન તથા સાંસદ અને ધારાસભ્યને ગાંધીનગરનું તેડું। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ સાથે આજે બેઠક। નર્મદા ભાજપમાં વિખવાદ મુદ્દે સાંસદ, એમએલએ અને જિલ્લાના નેતાઓ સાથે થશે ચર્ચા। 3 દિવસ પહેલા પક્ષના કાર્યક્રમમાં સામે આવી હતી ધારાસભ્યની નારાજગી। ધારાસભ્ય દર્શના દેશમુખે જાહેરમાં બળાપો કાઢીને ધરણા કર્યા હતા। જિલ્લા પ્રમુખ નીલ રાવલ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। ત્યારે દર્શના દેશમુખના આક્ષેપને નીલ રાવે ગણાવ્યા હતા ખોટા। તો નર્મદા ભાજપનો આંતરિક વિવાદ છે તે હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે। નર્મદા જિલ્લા ભાજપ સંગઠન તથા સાંસદ અને ધારાસભ્યને ગાંધીનગરનું તેડું આપ્યું છે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ સાથે આજે બેઠક। નર્મદા ભાજપમાં વિખવાદ મુદ્દે સાંસદ, એમએલએ અને જિલ્લાના નેતાઓ સાથે થશે ચર્ચા। અને 3 દિવસ પહેલા પક્ષના કાર્યક્રમમાં સામે આવી હતી ધારાસભ્યની નારાજગી। ધારાસભ્ય દર્શના દેશમુખે જાહેરમાં બળાપો કાઢીને ધરણા કર્યા હતા અને જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ લગાવાયો હતો। દર્શના દેશમુખના આક્ષેપને નીલ રાવે ખોટા ગણાવ્યા હતા। તો આ મહત્વના સમાચાર। ગાંધીનગર ભાજપનું બેઠક છે તે યોજાશે। આપણી સાથે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ ઉપસ્થિત છે। નીલભાઈ, તમે અહીંયા આવ્યા છો, કોની સાથે બેઠક થઈ છે, શું ચર્ચા થઈ છે? બેન, હું આજે અહીં આવ્યો છું મારા વ્યક્તિગત કામના કારણે, અને હજુ આવ્યો છું અને આગળ મારે જે કંઈક કામ છે મારું એ પતાવીશ। લાગી રહ્યું છે કે જે પ્રકારના દ્રશ્યો નર્મદામાં થયા, જે પ્રકારે નારાજ તમારાથી ધારાસભ્ય થયા, સાંસદ તમારાથી નારાજ થયા, તો શું લાગી રહ્યું છે કે આજે ક્યાંય બેઠક થાય એવું છે, આનો સમાધાન આવે એવું છે કે નર્મદામાં આવા જ દ્રશ્યો દેખાશે? ના, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અમારા વડીલ છે અને બધું સમાધાન જ છે। અમે બેસીશું સાથે બધા, અને આજે આવ્યો છું તો વડીલોને માર્ગદર્શન પણ લેતો જઈશ। પણ કુલ મળીને હું આજે મારા કામથી આવ્યો છું અને હજુ આવ્યો છું ને આપના દર્શન થયા છે। આ એક સહયોગ છે કે તમે તમારા કામથી આવ્યા છો કે પાર્ટીએ કીધું છે કે આ જ ચર્ચા કરવાની છે, કે અંદર શું વાત થાય કહેવાની નથી? ના ના બેન, એવું કંઈ નથી। હું આવ્યો છું, મારા કામથી આવ્યો છું। બિલકુલ। દેખો, નીલ રાવ એ જે જિલ્લા પ્રમુખ છે એ અહીંયા આવી ચૂક્યા છે અને એની સાથે જે સાંસદ છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે, ધારાસભ્ય છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે। જોવાનું એ છે કે બેઠક ક્યારે થાય છે અને આખરે આજે શું નિર્ણય લેવાય છે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો આપે જોયું તેમ નર્મદા ભાજપનો આંતરિક વિવાદ છે તે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે અને નર્મદા જિલ્લા ભાજપ સંગઠન તથા સાંસદ અને ધારાસભ્યને ગાંધીનગરનું તેડું આવ્યું છે અને તેઓ પહોંચી ગયા છે। નીલ રાવ ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે અને હવે તેઓ બેઠક કરશે, ચર્ચા કરશે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ સાથે આજે બેઠકનું આયોજન છે। નર્મદા ભાજપમાં વિખવાદ મુદ્દે સાંસદ, એમએલએ અને જિલ્લાના નેતાઓ સાથે ચર્ચા થશે।